રાજકોટના ગોંડલમાં સહજાનંદ નગર ગરબી ચોક પાસે મકાન ધરાશાયી થયું હોવાની જાણકારી સામે આવી રહી છે। મકાનના રિનોવેશન કામ દરમિયાન દુર્ઘટના ઘટી। મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા। માતા, પુત્ર અને પત્ની એમ કુલ 3 લોકો આ મકાનના કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા। ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ જેસીબી લઈને આવ્યું હતું અને જવાનોએ જેસીબીની મદદથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા જોવા મળ્યા। ગોંડલના સહજાનનગર વિસ્તારમાં જે ગરબી ચોક આવેલો છે ત્યાં એક 2 માળનું મકાન જે છે તે ધરાશાયી થવાનો જે મામલો છે તે સામે આવ્યો છે। હાલ તો જે વહીવટી તંત્ર દ્વારા અત્યારે આ ધરાશાયી મકાનના જે કાટમાળ છે તે કાટમાળને દૂર કરવાની કામગીરી હાથ ધરી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારની આ જે તે ઘટના છે અને ઘટનામાં 3 જેટલા લોકો જે છે તે દટાયા હતા। વહીવટી તંત્ર દ્વારા અત્યારે એક જે મહિલા છે તેમને તો બહાર કાઢવા માટે સફળ રહી છે। હાલ પણ હજી એક વ્યક્તિ જે છે તે અંદર કાટમાળ નીચે દબાયેલ છે તેવું જાણવામાં આવી રહ્યું છે। ત્યારે જે લોકો છે તે લોકો પણ અત્યારે મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત થયા છે। ખાસ કરીને જે પાલિકા તંત્રની ટીમ અને પોલીસ તંત્ર સતત ખડેપગે છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે કેટલાક સ્થાનિકો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીએ। શું નામ છે આપનું? દશરથસિંહ જાડેજા। દશરથજી, કઈ રીતનો બનાવ છે, શું સમગ્ર મામલો છે? 2 દિવસથી આ મકાનનું રિનોવેશનનું કામ ચાલુ હતું। મકાન લગભગ 40 વર્ષ જૂનું હતું અને કાલ રાત્રે પણ આજુબાજુ વાળે બધા એમ કીધું કે રિનોવેશનનું કામ ચાલુ છે, મકાન પડે એવી સ્થિતિમાં છે, તમે અહીંયા આપણે ગરબી ચોકમાં એક હોલ બનાવેલ છે એમાં તમે જતા રહ્યો, પણ એ લોકો ન માન્યા અને છતાં રાત્રે સુવા ગયા। સવારે હું સૂતો તો મારા વાઈફે મને બોલાવ્યો કે મકાન સુનિલભાઈનું પડી ગયું છે, અંદર માણસો દટાઈ ગયા। એટલે હું સીધો દોડીને અહીંયા આવીને મેં પેલો જોયું તો અંદર બધા માણસો રાડું નાખતા હતા, બચાવો। પછી મેં પેલો ફોન કર્યો શહેર પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમાને કે ભાઈ જેસીબીની વ્યવસ્થા અને ક્રેનની વ્યવસ્થા કરી તમે તાત્કાલિક અહીંયા પહોંચાડો સ્થળે, કારણ કે એના વગર કોઈ વસ્તુ નીકળે નથી। માણસો અંદર દટાઈ ગયા। 3 વ્યક્તિ છે। અત્યારે શું ઘટના છે, અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિમાં જો એક માજીને કાઢી નાખ્યા છે, એ હોસ્પિટલમાં છે, એમના વાઇફ છે લગભગ ડેથ થઈ ગયા છે અને ભાઈને અંદર કાઢવાની કામગીરી ચાલુ છે। તો આ જોઈ રહ્યા છો, સ્થાનિક જણાવી રહ્યા છે કે 3 લોકો જે છે તે આ કાટમાળ નીચે દટાયા હતા। એમાં એકનું જે મહિલા છે તેમનું મોત નીપજ્યું છે, ત્યારે અન્ય એક મહિલાને પણ બચાવવા લેવા માટે તંત્ર જે છે તે સફળ રહી છે। ત્યારે અન્ય એક પુરુષ જે છે તે અત્યારે કાટમાળ નીચે દટાયેલ હોય, વહીવટી તંત્ર દ્વારા અત્યારે તેમને બહાર કાઢવા માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રઈસ સુમરા સાથે જયેશ ભોજાણી, ઝી મીડિયા, ગોંડલ।